હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ અને વાનસ્પતિક અનુક્રમણ વિશે અભ્યાસ કરીશું. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે શું. તો આપણને ખબર છે કે દરેક નિવાસસ્થાનની અંદર જે પણ જૈવિક સમાજો રહેલા છે તે ક્યારે પણ સ્થાયી નથી હોતા, કારણ કે તેનામાં સમય અને જગ્યાની બાબતે નિયમિતપણે ઓછા કે વધારે પ્રમાણમાં બદલાવ થતા રહે છે. અને આ બદલાવના કારણે કોઈ પણ જૈવિક સમાજ એ આપણે ક્યારે પણ સ્થાયી છે તેમ ન કહી શકીએ. તો આવા ફેરફારો એ ફેરફાર પામી અને અંતે કોઈ એક એવા જૈવિક સમાજનું નિર્માણ કરે છે કે જે પર્યાવરણ સાથેના સંતુલનની નજીક હોય. તો આપણે તેવા સમાજને ચરમ સમાજ કહીએ છીએ. આ દાખલા તરીકે આપણે અલગ અલગ પર્યાવરણીય પરિસ્થિતિની વાત કરીએ તો દરેક પર્યાવરણીય પરિબળ જે છે, જેમ કે તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ વગેરે, આ બધા જ પરિબળો સામે દરેક જૈવિક સજીવ જે છે અથવા તો દરેક જૈવિક પરિબળ જે છે એ કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપે છે. અને આ જે અજૈવિક ઘટકો છે એ પૃથ્વી પર સતત બદલાયા કરે છે. જેમ કે આપણે તાપમાનની વાત કરીએ તો જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે તાપમાન એ લગભગ 900 ડિગ્રીની આસપાસ હતું અને અત્યારે તાપમાન એ લગભગ સુધી 40 ડિગ્રીની આસપાસ હોય છે. તો આ તાપમાન જે છે તેની અંદર ખૂબ જ મોટો ફેરફાર આવ્યો છે અને આ ફેરફાર એ હજાર કે લાખો વર્ષોની પ્રક્રિયા નથી, પરંતુ તે કરોડો અબજો વર્ષ લે છે આ પ્રક્રિયા પૂર્ણ થતાં. આવી જ રીતે આપણે જમીન જોઈએ તો જમીન જે છે તેનું બંધારણ પણ પૃથ્વીના નિર્માણથી કરી અને અત્યાર સુધી એ ખૂબ જ વિવિધતા દર્શાવે છે. પહેલાં ભૂમિ જે છે તેનું કંઈ પણ અસ્તિત્વ નહોતું, ત્યારે માત્ર ખડકોના ટુકડાઓ જ અસ્તિત્વ ધરાવતા હતા. હવે આ ખડકો જે છે તેની અંદર પ્રક્રિયાઓ થઈ અને ધીમે ધીમે તેનામાંથી ભૂમિનું નિર્માણ થયું છે. ત્યારબાદ તેની અંદર પોષક દ્રવ્યો જે છે એ ધીમે ધીમે ઉમેરાતા ગયા અને ત્યારબાદ આ જે ભૂમિ છે તેના પર વનસ્પતિક સમાજો અને જે પ્રાણી સમાજો છે જે અત્યારે અસ્તિત્વ ધરાવે છે તે ધીમે ધીમે ઉત્પન્ન થયા. અને અત્યારે જે પણ જૈવિક સમાજો આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે તે બધા જ એ પર્યાવરણ સાથે લગભગ સુધી સંતુલનમાં હોય છે અથવા તો તે સંતુલનની ખૂબ જ નજીક હોય છે. એટલે આપણે આ જૈવિક સમાજો કે જે સંતુલનમાં અથવા સંતુલનની નજીક હોય તેને આપણે ચરમ સમાજ કહીએ છીએ. એટલે કે ટૂંકમાં કોઈ એક ક્ષેત્ર જે છે તે ક્ષેત્રમાં જાતિના બંધારણમાં થતા ક્રમશઃ અને ધારી શકાય તેવા ફેરફારો, એટલે આપણે તેને કહીશું પરિસ્થિતિકીય અનુક્રમણ. હવે આ પરિસ્થિતિકીય અનુક્રમણ જે છે તે આપણે ધારી શકીએ તેવા હોય છે. જેમ કે આપણે જો તળાવમાંથી ધીમે ધીમે જમીન કઈ રીતે બને છે, એટલે કે તેનામાં વનસ્પતિઓનું અનુક્રમણ કઈ રીતે થાય છે તેનો અભ્યાસ કરીએ તો આપણને ખબર છે કે સૌપ્રથમ ત્યાં પાણીનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધારે છે. ત્યારબાદ આ પાણીની અંદર વનસ્પતિઓનું પ્રમાણ એ ધીમે ધીમે વધતું જાય છે અને ધીમે ધીમે આ તળાવ જે છે તે કરણ ભૂમિની અંદર પરિણમે છે કે જે કાદવ કીચડયુક્ત હોય છે. ત્યારબાદ આ જે કરણ ભૂમિ છે તે જમીનની અંદર ફેરવાય છે અને ત્યારબાદ તેના પર મોટા વૃક્ષો ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. તો આ બધી જ પ્રક્રિયાઓ જે છે એને આપણે ધારી શકીએ
કે આના પછી આ પ્રક્રિયા થશે, આના પછી આ પ્રક્રિયા. એટલે આ ધારી શકાતા જે ફેરફારો છે કે જે જાતિના બંધારણની અંદર ફેરફાર કરે છે તેને આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ કહીએ છીએ. હવે અહીંયા શું થાય છે કે પર્યાવરણની પરિસ્થિતિ જે છે એ સતત બદલાયા કરે છે. તો આ બદલાતી પરિસ્થિતિને કારણે જે પ્રવર્તમાન જૈવિક સમાજ એટલે કે જે સમાજ અત્યારે વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે તેની અંદર પણ બદલાવ આવે છે. તો એના કારણે શું થાય છે તો જે ટૂંકા ગાળાએ અસ્તિત્વ ધરાવતા સમાજ જે છે તેની સ્થાને ધીમે ધીમે નવો જૈવિક સમાજ આવે છે. તો આ જે બદલાવની પ્રક્રિયા છે એટલે કે જૂના જૈવિક સમાજમાંથી જે નવા જૈવિક સમાજની બદલી થાય છે તેને આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ કહીએ છીએ. તો હવે સમાજનો સમગ્ર ક્રમ કે જે આપેલ વિસ્તારમાં સફળતાપૂર્વક અનુક્રમિત રીતે પરિવર્તિત થાય તેને આપણે ક્રમક કહીએ છીએ. અને જે વ્યક્તિગત પરિવર્તનશીલ સમુદાયો છે તેને આપણે ક્રમિક અવસ્થા કે ક્રમિક સમાજ કહીએ છીએ. હવે ટૂંકમાં આપણે સંક્રમણ એટલે જોઈએ તો સંક્રમણ એટલે કે કોઈ ક્ષેત્રમાં સ્થાયી સમાજ વિકસે ત્યાં સુધી એક જૈવિક સમાજને સ્થાને ક્રમશઃ અને તેના કરતાં વિકસિત બીજા જૈવિક સમાજનું સ્થાન લેવું. કારણ કે આપણને ખબર છે કે ચોક્કસ પર્યાવરણની અંદર જે પણ સજીવો ટકી રહેશે તેમનું જ અસ્તિત્વ જળવાઈ રહે છે. તો અહીંયા પણ જે બદલાતી પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ અનુસાર જે જૂના જૈવિક સમાજો છે તેના સ્થાને તેના કરતાં પણ વધારે વિકસિત જે જૈવિક સમાજો છે તેમનું સ્થાન લેવું એને આપણે કહીશું સંક્રમણ થવું. જેમ કે આપણે એક તળાવનું ઉદાહરણ લઈએ તો તળાવનો જે જૈવિક સમાજ છે એ તેના પછી થોડા સમય બાદ રેતી અને કાદવથી ભરાય છે અને તેના કારણે કળણભૂમિ ધરાવતા જૈવિક સમાજનું નિર્માણ થશે. ત્યારબાદ આ જે કળણભૂમિ છે તે ભૂમિ ધીમે ધીમે તૃણભૂમિનો સમાજ ઉત્પન્ન કરશે અને આ જે તૃણભૂમિ છે તેનામાંથી ધીરે ધીરે ગાઢ જંગલનો સમાજ ઉત્પન્ન થશે. તો આવી રીતે જેમ જેમ સંક્રમણ આગળ વધતું રહે છે તેમ તેમ આ સંક્રમણ દરમિયાન જે રચનાત્મક જટિલતાઓ છે એ ધીમે ધીમે વધતી જતી હોય છે. હવે આપણે અનુક્રમણના પ્રકાર જોઈએ તો મુખ્યત્વે અનુક્રમણના બે પ્રકાર છે. એક છે પ્રાથમિક અનુક્રમણ અને બીજું દ્વિતીયક અનુક્રમણ. હવે આપણે આગળ જ કીધું અનુક્રમણ એટલે કે જૈવિક સમાજનો વિકાસ અથવા જૈવિક સમાજની ઉત્પત્તિ. હવે પ્રાથમિક એટલે કે પ્રથમવાર. તો એવા વિસ્તારો જ્યાં પહેલાં કોઈ પણ જૈવિક સમાજો કે કોઈ પણ સજીવ અસ્તિત્વ નહોતા ધરાવતા તે સ્થાને નવા જૈવિક સમાજોનું અનુક્રમણ થવાની જે વાત છે તેને આપણે પ્રાથમિક અનુક્રમણ કહીએ છીએ. અને આ પ્રાથમિક અનુક્રમણ એ કોઈ એક ચોક્કસ આધારકથી શરૂ થાય છે અને આ આધારક પર જે જાતિ સૌથી પહેલાં પોતાને સ્થાપિત કરે છે તે જાતિને આપણે પાયાની જાતિ કહીએ છીએ. એટલે કે આ પ્રાથમિક અનુક્રમણ એ એવી જગ્યાએ અથવા એવું અનુક્રમણ છે કે જ્યાં જૈવિક ઘટક જે છે તેની કોઈ પણ શક્યતા ન હોય. ઉદાહરણ તરીકે જે નવો ઠંડો પડેલ લાવા છે, ત્યારબાદ ખુલ્લા ખડકો, નવસર્જિત તળાવ. તો આ બધા એવા નિવાસસ્થાનો છે જેમાં સૌપ્રથમ કોઈ પણ સજીવ જે છે એ અસ્તિત્વ નથી ધરાવતા. પરંતુ શું થાય છે
કે ધીમે ધીમે આ જે નિવાસ સ્થાનો છે તેની અંદર કેટલાક રચનાકીય ફેરફારો આવે છે અને આ ફેરફારોના લીધે ધીમે ધીમે ત્યાં જૈવિક સમાજો સ્થાપિત થતા જાય છે. જેમ કે અહીંયા આપણે ખડકોની વાત કરીએ તો ખડકો જે છે એના પર સૌપ્રથમ લાઇકેન જે છે તે સ્થાપિત થાય છે. ત્યારબાદ દ્વિઅંગી વનસ્પતિઓ સ્થાપિત થાય છે. ત્યારબાદ નાના કદના છોડ, સૂપ, ત્યારબાદ બધી અલગ અલગ વનસ્પતિઓ જેમ કે ત્રિઅંગીઓ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વગેરે ઉત્પન્ન થાય છે અને એક ચોક્કસ વાનસ્પતિક જૈવિક સમાજનું નિર્માણ કરે છે. એવી જ રીતે પાણીની અંદર એટલે કે જે નવસર્જિત તળાવ છે તેની અંદર પણ ચોક્કસ ક્રમશઃ, કારણ કે અનુક્રમણ એ ક્રમમાં થતા ઘટના છે, તેનું એક ચોક્કસ ક્રમ હોય છે. તો આવી જ રીતે પાણીની અંદર પણ અલગ અલગ વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે અને ખૂબ જ લાંબા સમય બાદ આ તળાવ જે છે તે જંગલમાં પરિણમે છે. તો ટૂંકમાં આ અનુક્રમણ જે છે તેને કરોડો અબજો વર્ષો અથવા લાખો વર્ષો સુધીનો પણ સમય લાગી શકે છે. એટલે આ કંઈ તરત થતી પ્રક્રિયા નથી. આ પ્રક્રિયા એ ખૂબ જ લાંબા ગાળાની પ્રક્રિયાઓ છે. હવે આપણે બીજું અનુક્રમણ જોઈએ કે જે છે દ્વિતીયક અનુક્રમણ. તો દ્વિતીય અનુક્રમણ એટલે એવા વિસ્તારોમાં થતું અનુક્રમણ કે જ્યાં પહેલાંના સમયમાં જૈવિક સમાજો અસ્તિત્વ ધરાવતા હતા, પરંતુ કોઈ ચોક્કસ પરિબળના લીધે તે જૈવિક સમાજોનો નાશ થયો અને ફરી પાછો ત્યાં હવે જૈવિક સમાજ ઉત્પન્ન થાય તો તેને આપણે કહીશું દ્વિતીયક અનુક્રમણ. દ્વિતીયક એટલે કે બીજી વખત જે અનુક્રમણ થાય છે તે. તો મુખ્યત્વે દ્વિતીયક અનુક્રમણ જે છે તેની શરૂઆત જ્યાં પહેલે જ જે આધારક છે એની અંદર જે જૈવિક ઘટકો રહેલા છે ત્યાંથી શરૂ થાય છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો દ્વિતીયક અનુક્રમણ જે છે તે પ્રાથમિક અનુક્રમણની સરખામણીમાં ખૂબ જ ઝડપથી થાય છે, કારણ કે આવા પરિબળો એ મુખ્યત્વે જમીનનું બંધારણ જે છે તે આખું બદલાવી નથી દેતા, પરંતુ તેની અંદર માત્ર થોડા ઘણા ફેરફારો જ કરે છે અને બીજા કેટલાક પણ અનુક્રમણ માટે જરૂરી ફેરફારો એ ત્યાં પહેલાંથી જ થઈ ગયેલા હોય છે, કારણ કે ત્યાં શરૂઆતમાં પ્રાથમિક અનુક્રમણ એ પૂર્ણ થઈ ગયું છે. તો ત્યાં જમીન અને જે અન્ય જરૂરિયાતો છે તે સારા પ્રમાણમાં હાજર છે. તો દ્વિતીયક અનુક્રમણ જે છે તે ઝડપથી થઈ શકે છે. હવે આપણે એવા કેટલાક સ્થાનો જોઈએ કે જ્યાં દ્વિતીયક અનુક્રમણ થઈ શકે. તો જેમ કે ત્યજાયેલી ખેતીલાયક જમીન, એટલે કે એવી જમીન કે જેનામાં ખેતી કરી શકાય પરંતુ અત્યારે એ જમીન એમને એમ ખુલ્લી પડેલી છે. તમે ઘણી વખત રસ્તામાં જતા હો અને જે સૂકા ખેતરો જોવો છો, તો આ પ્રકારની જે ભૂમિ છે તેને આપણે ત્યજાયેલી ખેતીલાયક જમીન કહીએ છીએ. ત્યારબાદ સળગી કે કાપી નાખેલા જંગલો, પૂરગ્રસ્ત જમીન. તો આ બધા એવા વિસ્તારો છે જ્યાં કોઈ એક ચોક્કસ સમય દરમિયાન જૈવિક સમાજો અસ્તિત્વ ધરાવતા હતા અને એક ચોક્કસ ઘટના કે પરિબળના લીધે તે જૈવિક સમાજોનો નાશ થયો છે. તો હવે આ નિવાસસ્થાનોની અંદર જે અનુક્રમણ થશે તેને આપણે દ્વિતીયક અનુક્રમણ કહીશું. જેમ કે અહીંયા તમને એક ફોટો આપેલું છે, એનામાં સ્ટાર્ટિંગમાં જે છે ત્યાં ખૂબ જ ઘટાદાર વૃક્ષો આવેલા છે. હવે આગના કારણે આ જે મોટા વૃક્ષો છે તેમનો નાશ થાય છે અને ફરી પાછી આ જમીન જે છે તે ઉજ્જડ બની જાય છે. તો હવે શું થશે, જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ ફરી પાછી એ ભૂમિ પર નાની નાની વનસ્પતિઓ એટલે કે ઘાસ,
છોડ, સૂપ, વૃક્ષો વગેરે ઉત્પન્ન થવાની શરૂઆત થશે અને સૌથી અંતે આ જંગલ જે છે તે પાછું પહેલાં જેવું જ થઈ જશે. તો આ પ્રમાણનું જે અનુક્રમણ છે તેને આપણે દ્વિતીયક અનુક્રમણ કહીએ છીએ. તો હવે અહીંયા શું થાય છે, કોઈ પણ જે જૈવિક સમાજ છે તેનો વિકાસ જે છે તે શ્રેણીબદ્ધ રીતે થતો રહે છે અને તે શ્રેણીબદ્ધ સમાજની અંદર વિકાસ પામતા રહે છે અને આ જે પણ જૈવિક સમાજ છે તેમનો વિકાસ ક્યાં સુધી થતો રહેશે, તો ત્યાં સુધી કે જ્યાં સુધી તે એક સ્થાયી સમાજ સુધી સ્થાપિત ન થઈ જાય. અને આ પ્રક્રિયા દરમિયાન કેટલાક જૈવિક સમાજો એ અન્ય જૈવિક સમાજો દ્વારા દૂર પણ થતા રહે છે. તો આ પ્રમાણે જ્યાં સુધી ચોક્કસ જૈવિક સમાજ એ તેની ચરમાવસ્થા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી તેની અંદર સતત ફેરફારો થતા રહેશે. તો આ પણ એક જંગલનું ઉદાહરણ છે કે જેમાં અચાનક લાવા ફાટવાથી કે આગથી તે સમગ્ર જંગલનું નાશ થયું છે અને ફરી પાછું ધીમે ધીમે આ જે જંગલ વિસ્તાર છે કે જે પહેલાં અસ્તિત્વ ધરાવતું હતું તેમાં ફરી પાછા ધીમે ધીમે ચોક્કસ ફેરફારો થઈ અને ફરી પાછું અલગ અલગ જૈવિક સમાજો નિર્માણ પામે છે. હવે આપણે વનસ્પતિ અનુક્રમણ જોઈએ. તો સૌથી પહેલાં આપણે વનસ્પતિ અનુક્રમણ શું કામ જોઈએ છીએ, તો વનસ્પતિ અનુક્રમણ જે છે તે મુખ્યત્વે પૃથ્વી પરના જે દરેક અલગ અલગ જૈવિક સમાજો છે તેને અસર કરતા હોય છે. હવે ઓડમ જે છે કે જે એક ઇકોલોજીસ્ટ છે તેમના મંતવ્ય પ્રમાણે પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ એ સજીવની જૈવિક સમાજમાં પ્રતિષ્ઠા દર્શાવે છે કે તે પરિસ્થિતિની અંદર દરેક જૈવિક સમાજની જીવન પદ્ધતિ કેવી છે તે દર્શાવે છે. હવે મુખ્યત્વે સજીવોના રહેઠાણની તુલના એ સજીવના સરનામા તરીકે અથવા તો પરિસ્થિતિકીય અને પ્રતિષ્ઠા સાથે સરખાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે સિંહ અને હરણ જે છે એ એક જ રહેઠાણની અંદર વસવાટ કરે છે, પરંતુ સિંહ એ માંસાહારી અને હરણ જે છે એ તૃણાહારી તરીકે પ્રખ્યાત હોય છે. તો વનસ્પતિઓ જે છે તેમનું અનુક્રમણ એટલે કે વનસ્પતિઓ જે છે તે ચોક્કસ સ્થાને કઈ રીતે અનુક્રમિત થાય છે તેનો અભ્યાસ કરીએ. તો મુખ્યત્વે જે વાનસ્પતિક અનુક્રમણ એ બે રીતે થતું હોય છે અથવા તો બે નિવાસસ્થાનોમાં થતું રહે છે. એક છે જલસંચક્ર અને બીજું છે મરુસંચક્ર. હવે જલસંચક્ર એટલે શું, તો વનસ્પતિઓ જે છે તેમનું અનુક્રમણ ત્યાંથી શરૂ થાય કે જ્યાં પાણી હોય અથવા તો તે ભૂમિ જે છે તે ભેજયુક્ત હોય. તો આવા વિસ્તારની અંદર જે વનસ્પતિઓનું અનુક્રમણ થશે તો આપણે તેને જળસંચક્ર તરીકે ઓળખીએ છીએ. હવે આવું સંક્રમણ જે છે એ મુખ્યત્વે જે નવો બાંધેલો તળાવ છે તેની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો હવે આપણે કોઈ એક નવનિર્મિત તળાવની અંદર વાનસ્પતિક અનુક્રમણ જોઈએ. તો સૌપ્રથમ શું થાય છે, તો ત્યાં જે પહેલી જાતિ અસ્તિત્વમાં આવે છે અથવા તો સ્થાપિત થાય છે તે છે વનસ્પતિ પ્લવક. એટલે આપણે વનસ્પતિ પ્લવક જે છે તેને જલસંચક્ર માટે પાયાની જાતિ તરીકે ગણી શકીએ. તો સૌપ્રથમ આ તમે આકૃતિમાં જોવો છો તેમ કે સૌપ્રથમ તળાવની અંદર વનસ્પતિ પ્લવકોનો વિકાસ થાય છે. ત્યારબાદ તેની અંદર નિમજ્જિત ડૂબેલી, નિમજ્જિત એટલે કે પાણીની અંદર હોય, સમગ્ર વનસ્પતિ એ પાણીની અંદર હોય
અને તેનું મૂળતંત્ર એ નીચેની તરફ સ્થાપિત હોય તો આપણે તેમને નિમજ્જિત વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. અને તળાવની આવી અવસ્થાને આપણે નિમગ્ન વનસ્પતિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ તેનામાં મુક્ત રીતે તરતી વનસ્પતિઓનો વિકાસ શરૂ થાય છે અને આપણે તેને નિમગ્ન મુક્ત તરતી વનસ્પતિ અવસ્થા તરીકે ઓળખીએ છીએ, કારણ કે તેની અંદર સંપૂર્ણ નિમગ્ન અને મુક્ત રીતે તરતી બંને વનસ્પતિઓ જોવા મળે છે. ત્યારબાદની જે અવસ્થા છે તે છે નરકુલ અવસ્થા, એટલે કે એવી અવસ્થા જેનામાં તળાવનું પાણી જે છે તેની અંદર માટી અને રેતી એ વધારે પ્રમાણમાં આવે છે, એટલે કે ટૂંકમાં આપણે એને કરણભૂમિ તરીકે નામ આપી શકીએ. ત્યારબાદ આ જે તળાવ છે તેનામાં ઘાસ જે છે તેનું ઉત્પાદન ખૂબ જ વધી જાય છે અને આપણે તેને ઘાસની મેદાની અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આ જગ્યા કે જ્યાં ઘાસની ઉત્પત્તિ થઈ છે ત્યાં ધીમે ધીમે છોડ, સૂપ વગેરેનો વિકાસ થાય છે અને આ બધી જ વનસ્પતિઓ જે છે તે એકબીજાની ખૂબ જ નજીક આવેલી હોય છે, એટલે આપણે તેને જાડી ઝાંખરામય અવસ્થા કહીએ છીએ. અને ત્યારબાદ તેના ઘણા સમય પછી ત્યાં એક ગાઢ જંગલનું નિર્માણ થાય છે. તો અહીંયા સંક્રમણની શરૂઆત જે છે તે પાણીથી થાય છે, એટલે આપણે આવા સંચક્રને જળ સંચક્ર તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રક્રિયા જે છે એ 10-12 વર્ષો કે 100-200 વર્ષમાં થતી પ્રક્રિયાઓ નથી. આ પ્રક્રિયાઓ જે છે એને હજારોથી લાખો વર્ષો સુધીનો સમય પણ લાગી શકે છે. તો આ અલગ અલગ વનસ્પતિઓ જે છે તેમનું પાણીમાં થતું અનુક્રમણ. હવે આપણે બીજું અનુક્રમણ જોઈએ કે જે છે મરુસંચક્ર. તો મરુ એટલે કે રણ પ્રદેશ, એટલે કે જે સૂકા ભાગો છે, તો ત્યાં જે વનસ્પતિનું અનુક્રમણ થશે તેને આપણે કહીશું મરુસંચક્ર. તો આ સંચક્રની શરૂઆત એ શુષ્ક સ્થાનેથી થાય છે. ઉદાહરણ તરીકે જે ખડકો છે એના પર થતું સંક્રમણ. તો હવે અહીંયા સૌથી પહેલાં શું થશે, અહીંયા તમે આકૃતિમાં જુઓ છો કે સૌપ્રથમ જે ખડકો છે તેના પર લાઇકેન અને મોસ જે છે તે પોતાની જાત સ્થાપિત કરે છે. એટલે અહીંયા મુખ્યત્વે જે લાઇકેન છે તે આ મરુસંચક્રની પાયાની જાતિ તરીકે આપણે લઈ શકીએ. તો ત્યારબાદ અહીંયા લાઇકેન જે છે એ કેટલાક ઉત્સેચકો અને એસિડનો સ્ત્રાવ કરે છે, જેના પરિણામે આ જે ખડક છે તેનામાં શયનની પ્રક્રિયાઓ થાય છે અને આ શયનની પ્રક્રિયાને કારણે ભૂમિનું એક પાતળું સ્તર બને છે અને આ જે પાતળું સ્તર છે તેનામાં લાઇકેન અને મોસની પછી જે વનસ્પતિ આવે છે તે છે દ્વિઅંગી વનસ્પતિઓ, કારણ કે તે જમીનના પાતળા સ્તરની અંદર પણ પોતાની જાતને વ્યવસ્થિત રીતે સ્થાપિત કરી શકે છે. ત્યારબાદ તેનામાં ત્રિઅંગીઓ, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વગેરેનું પ્રમાણ એ ધીમે ધીમે વધતું જાય છે, કારણ કે તેની અંદર જો એક જૈવિક સમાજ ઉત્પન્ન થાય છે તો તેની અંદર જે પોષક દ્રવ્યો છે તેમનું પ્રમાણ એ ધીમે ધીમે વધતું જાય છે અને જેમ જેમ નવી નવી વનસ્પતિઓ ઉત્પન્ન થાય છે તો તે તેમના મૂળ જે છે તે ખડકની અંદર ઘૂસેડે છે, જેના પરિણામે આ ખડક છે તેનું વધારે શયન થાય છે અને ધીમે ધીમે તે ભૂમિની અંદર રૂપાંતરિત થાય છે અને ત્યાં મોટી વનસ્પતિઓ ઉત્પન્ન થઈ શકે છે. હવે આ ફોટોમાં આપણે ક્લિયરલી જોઈએ તો જે બેર એરિયા છે, એટલે કે જે ખડકો છે તેના પર લાઇકેન જે છે એ સૌપ્રથમ સ્થાપિત થતી જાતિ છે, એટલે કે પાયાની જાતિ છે. ત્યારબાદ લાઇકેન પછી તેના પર મોસ ઉત્પન્ન થાય છે
ત્યારબાદ દ્વિઅંગી છોડ, સૂપ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી વગેરે વનસ્પતિઓનું નિર્માણ થાય છે અને થોડા સમય બાદ એટલે કે હજારો વર્ષો પછી ત્યાં ધીમે ધીમે વાનસ્પતિક સમાજ જે છે તે અસ્તિત્વ ધરાવે છે. તો આ આપણે જોયું કે અલગ અલગ જગ્યાએ એ વનસ્પતિઓનું અનુક્રમણ કઈ રીતે થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે અલગ અલગ વાયુઓના અને પોષક દ્રવ્યોના જે ચક્ર આપેલા છે તે ચક્ર વિશે અભ્યાસ કરીશું. આજનું આ તમારું હોમવર્ક.